નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ગામે શ્રી અખિલ કચ્છ વાળંદ સમાજ દ્વારા આયોજિત સેન મહારાજની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા। મારું નામ રાણવા મુકેશ લાલજી, હું સેન મહારાજ સંસ્કારધામ કચ્છ જિલ્લા અને વાળંદ સમાજનો પ્રમુખ। કે આજે અમે ત્રણ દિવસથી 29, 30 અને 31ના જે ભવ્ય મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાના રંગે ચંગેથી અમારી બહેનોએ સાંસ્કૃતિક પ્રોગ્રામ, નાની દીકરીઓનો સાંસ્કૃતિક પ્રોગ્રામ, માણસોએ જેન્ટ્સ અને બધા સર્વે અમારા સમાજના દાંડિયા રાસનો પણ એક આયોજન, સારા કાર્યક્રમો કર્યા અને જે એકતા જળવાઈ રહે એના માટે જે અમે બિરુદ ઝડપ્યું, તો અત્યારે અમારી સમાજમાં જે એકતા અને અખંડિતતા રહેશે અને બધા પણ હવે હળી મળી અને બધાના સાથે રાખીને કામ કર્યું અને બધાએ ખુશ થઈ અને બધા આનંદની લાગણી વ્યક્ત કરી અને કીધું કે આવો જે આયોજન ઇતિહાસમાં ક્યારે વાળંદ સમાજમાં અમારા વર્ષો નીકળી ગયા કે આટલી જમીન જે લીધી અને આવું બધું મોટું આયોજન અમે હજી તો ઘણું બધું કરવાનું બાકી છે। કે જેવા કે અમારી એવી ઈચ્છા છે કે અહીંયા કને અન્નક્ષેત્ર બને, સાંસ્કૃતિક પ્રોગ્રામ બને, સરસ્વતી સન્માન થાય અને બાળકોને પ્રોત્સાહિત કરીએ અને સમૂહ લગ્ન અહીંયા જ થાય અને મેડિકલ કેમ્પ, આવા અનેક બધા અમારા આયોજન છે। એ અમે આગળ જઈ અને હજી પણ અમે આના માટે અમે પ્રયત્ન કરશું અને આનો વિકાસ કરશું। અહીંયા ઘણા બધા એવા ટુરિસ્ટો આવશે, એને પણ અહીં પણ એનો લાભ મળશે અને અમને વિશ્વાસ છે। અમારો એક નાનો સમાજ છે અને આ નાના સમાજે જે સમજી લ્યો કે મોટા સમાજ જેટલું કામ કરી બતાવ્યું, એ બધા એમાં મને ખુશી થાય છે। મેં અને મારી ટીમે જે પણ કામ કર્યું છે એના ઉપર હું બહુ ખુશ છું। આમ ચતુર કાકુભાઈ ભટ્ટી કચ્છ સમાજમાં સર્વે કંઈક વર્ષોથી સહભાગી છું ને મારો હેતુ એ છે કે મારી સમાજને આગળ લઈ જાઓ ને પ્રેમ રાખી સમસ્ત સમાજ એકતા જાળવે ને કાયમી એવા કાર્યક્રમ થાય અમારા સમાજની અંદર કે અમને ખુશ થાય છે। આજે 3 દિવસનો કાર્યક્રમ થઈ રહ્યો છે મારી ટીમ દ્વારા, ચતુર કાકુભાઈ ભટ્ટી, તો હું એ લોકોને ખૂબ વધાવું છું કે મારો હેતુ એટલો જ છે કે મારા સમાજના મારા જવાન વર્ગ ગમે એ હોય અને તટસ્થ તાકાત દે સેન મહારાજ ને અમે આસ્તે આગળ વધતા જઈએ। જે અમારા પ્રમુખ કીધું કે અમને આવા અમારા મેડિકલ કેમ્પ હોય, સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય કે મિલન હોય કે અમે આગળ વધી શકીએ ને અમને એવો પ્રોત્સાહન મળે ને સમાજને પણ એવો આગ્રહ કરીએ છીએ કે અમારી સમાજ માય બાપ છે। અમે તો કાર્યકર્તા આજથી હજી આસ્તે પક્ષી પહેલો જ ભર્યો છે ને હું ભગવાન કરીને પ્રાર્થના કરું છું કે મારી સમાજ આગળ વધે। ચતુર કાકુભાઈ ભટ્ટી સમિતિમાં મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવું છું। આખા કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે એવું છે કે અમે જ્યારે સંસ્થાએ આ જમીન લીધી ત્યાંથી કરીને અમને ઘણી બધી મુસીબતો આવી, પણ અમારો સમાજ અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો। અમારા સમાજમાં ચૂલા દીઠ, પરિવાર દીઠ 11,000નું ભંડોળ નક્કી કરવાનું અમે નક્કી કર્યું, જેમાં 250થી ઉપર પરિવારો 11,000નું માતબાર રકમ આપી અમને। દરેક ઘર દીઠ અમને 11,000 રૂપિયા મળ્યા। તેમાં વિશેષ કરીને ઘણા એવા ઉદારદાતાઓ પણ મળ્યા જેમણે 21,000 આપ્યા, 51,000 આપ્યા અને રૂમ બનાવવાની જ્યારે જરૂરિયાત લાગી ત્યારે રૂમના દાતાઓ 1,11,000 રૂપિયા રૂમના દાતાઓ અમને 12 એવા મળ્યા, જેના દ્વારા અમે 6 રૂમોનું નિર્માણ કરી શક્યા। અને વિનોદભાઈ ચાવડા જેવા સાંસદ મળ્યા જેમને અમને હોલ બનાવવા માટે 5 લાખ રૂપિયાની સરકારમાંથી ગ્રાન્ટ અપાવી। અને આવા અનેક કાર્યક્રમો અહીંયા કરવા માટે અમને પ્રદ્યુમનસિંહ સાહેબ જેવા પણ એવા ધારાસભ્ય મળ્યા જેમને અમને અહીંયા આગળ મોટો શેડ બનાવવા માટે 10 લાખ રૂપિયાની મંજૂરી આપી અને કીધું કે તમે કાલે જ અરજી કરો, હું તમને 10 લાખ રૂપિયાનો મોટો શેડ બનાવી દઈશ, જેથી તમારે ભવિષ્યમાં મંડપ બાંધવાનો રહે જ નહીં। આટલી મોટી વાડી અમારા સમાજ પાસે આ પ્રથમ વખત બની છે। અમારા સમાજમાં પૂર્વે ઘણા લોકો થઈ ગયા પણ એ લોકોની ત્યારે એટલી પરિસ્થિતિ નહોતી। આજનો વર્ગ સૌ કમાય છે અને હવે વાળંદ સશક્ત બન્યો છે, એના લીધે અમે આ કાર્ય કરી શક્યા છીએ। હવે ભવિષ્યમાં અમારે અહીંયા સમૂહ લગ્નો થાય, સરસ્વતી સન્માન જેવા કાર્યક્રમો થાય, મહિલાઓના કાર્યક્રમ થાય, બાળકોના કાર્યક્રમ થાય, આરોગ્યના કાર્યક્રમ થાય, શિક્ષણના કાર્યક્રમ થાય, આવા અનેક કાર્યક્રમો અહીંયા થઈ શકે
એવી અમારી નેમ છે અને એવો કાર્યક્રમ અમારે સમાજ દ્વારા આપવો છે અને સમાજને અમે આગળ ને આગળ લઈ જવાનો છે. આના માટે સમાજ અમારી સાથે છે અને સેન મહારાજની અમારા પર ખૂબ જ કૃપા દૃષ્ટિ છે. એના લીધે આ બધું શક્ય બન્યું છે અને સેન મહારાજ માટે હવે અમે એવું ઈચ્છીએ છીએ કે દરેક પરિવાર રોજ એક પરિવારની અહીંયા હાજરી ઉપસ્થિતિ હોવી જરૂરી છે. 365 પરિવાર એવા જોઈએ છે જે દરરોજ પોતાના વર્ષમાં એક દિવસ અહીંયા આવે અને સેન મહારાજનું પૂજન અર્ચન સેવા બગીચો બગીચા આ બધાનું સંભાળ રાખે. અમે દરેક વ્યવસ્થા અહીંયા કરવા માંગીએ છીએ અને સમાજ પાસે એવી અપેક્ષા પણ રાખીએ છીએ અને સમાજ અમને એવી પૂરી સાથ અને સહકાર આપે છે. આજ સુધી અમે ક્યારેય નિરાશ પણ નથી થયા. અનેક મુસીબતો આવી છે પણ સેન મહારાજે અમને દરેક મુસીબત વખતે ક્યાંથી ને ક્યાંથી સહાય મોકલાવી દીધી છે, જેથી કરી અને આ અમે 5 વર્ષનું જે અમારું આયોજન હતું ને 1.5 વર્ષમાં અમે પૂર્ણ કરી શક્યા છીએ અને 1.5 વર્ષમાં આ કાર્યક્રમ અમે પૂર્ણ કરી આજે સમાજને અર્પણ કરી રહ્યા છીએ. એનો અમને ખૂબ ગર્વ છે અને એનું અમને અભિમાન છે અને એનો અમને આનંદ છે. એ તમે સૌ જોઈ શકો છો. બોલો સેન મહારાજ કી જય. મારું નામ વિજય ચૌહાણ, માંડવી નગરપાલિકા કાઉન્સિલર ને કચ્છ વાળંદ સમાજ. આજે અમારા કચ્છ વાળંદ સમાજનો ખરી તો ઇતિહાસ કહેવાય. ઇતિહાસ અમારા વડલાઓએ તો વિચાર્યું પણ નહીં હોય, પણ આજે જે અમારા ધર્મગુરુ કહેવાય સેન મહારાજ, એનું ઐતિહાસિક મંદિર અમારા કચ્છ મધ્યે જે અમે કલ્પના પણ નથી કરી. જે તે વખતે જ્યારે પણ અમારા મિત્ર મુકેશભાઈ રાણવા, ખીમજીભાઈ ને અમૃતભાઈ જે તે વખતે મગજમાં પ્લાન કર્યો ને 12 મહિના 1.5 વર્ષ પહેલાં, ત્યાં એમ દૂર દૂરથી એવું લાગતું હતું કે આ કેમ થશે ને શું થશે, પણ આજે આ સાનિધ્યમાં આવી ને જે કલ્પના નથી કરી એનાથી વિશેષ અમારો કચ્છના એક ઘરનો આમાં ફાળો મળ્યો છે ને એટલો જ આજે 3 દિવસથી જે ધામધૂમથી આ પાટોત્સવ ઉજવાણો છે, ખરેખર ધન્યવાદને પાત્ર આમ તો આખી ટ્રસ્ટને જ ધન્યવાદ છે. જેટલા પણ ટ્રસ્ટી 12 થી 15 જણા છે, ખૂબ બધાને ધન્યવાદ છે કે એટલો કચ્છ વાળંદનો ઇતિહાસ બની જશે. અમારા પૂર્વજો પાછળના જે હશે એ આ ઇતિહાસને યાદ કરશે કે સેન મહારાજનો મંદિર આટલો સરસ બન્યો. તો હું ધન્યવાદ દઈશ મુકેશ રાણવા, ખીમજીભાઈ ને પ્રતિક રૂપે અમૃતભાઈ, પણ આખી ટીમ છે. અત્યારે 17 નામ નથી લેતો, પણ એ લોકો તન મન ને ધનથી, ખાસ કરીને જેને કહેવાય કે મુકેશ રાણવા જે આને જવાબદારી ઉપાડી, એ બીમાર હોવા છતાં છેલ્લા 4 મહિનાથી બીમાર હોવા છતાં આટલી બધી જવાબદારીથી આ કામ કર્યું. એ રીતે ખીમજીભાઈ નિવૃત્ત માણસ કહેવાય, પણ નિવૃત્ત હોવા છતાં સમયે સમાજ માટે કાંઈક કરી છૂટું એણે જે ભોગ દીધો. ને સૌથી વિશેષ હું કહીશ આજે કે અમૃતભાઈ અમારા કચ્છ આખાના ખૂણાનો અનુભવી, એ જ્યાં ગયા છે ક્યાં કોઈ અમને નારાજ નથી કર્યા. એટલે જે કોઈ યશ છે આખી ટ્રસ્ટ બોડીની છે, પણ આ ત્રિપુટીને તો ખરેખર દિલથી મારા પરિવાર વતી, મારા પરિવારના મોભી આજ મહેરબાન પણ સાથે આવ્યા છે. 100% અમે ક્યાંક સહયોગ નથી આપી શક્યા, પણ ચિંતા ન કરજો, તમે કલ્પના કરી હશે એનાથી વિશેષ આવતા દિવસોમાં અમારો મહેરબાન પરિવાર ચૌહાણ પરિવારમાં આમાં સહયોગ હશે. ક્યાં કોઈ શંકાને સ્થાન નથી. ક્યાંક કોકને એવું મનમાં હતું કે ભાઈ મતાંતર આ કેમ થશે શું થશે. એક ઘરમાં 4 જણા રહેતા હોય ને તો એમાં 4 મતાંતર હોય. આ તો અમારા ઘરના કચ્છ વાળંદ સમાજના 800 થી 1000 ઘર છે. એટલે ઝીણો જાડો ક્યાં હશે એ આપસમાં અમારું પતી જતું હોય છે. એટલે જે કોઈ પણ આમાં મનમાં શંકા રાખતા હોય કાઢી નાખજો. કચ્છ વાળંદ સમાજની એકતા અખંડ છે. હજી પણ કહું છું, જે કંઈ થયું છે એ વિશેષ ને વિશેષ સારું થયું છે. સમાજને નોંધ લેવા જેવું છે કે જો આપણે એક થશું ને, સમય અત્યારે એક થવાનો છે, હોય મતાંતર ઝીણો જાડો, પણ જ્યારે ભેગા બેસીને સોલ્યુશન કરશું ને, આવતો દિવસ આપણા સમાજ માટે સુવર્ણ છે. હજી પણ આનાથી વિશેષ આવતો અમારી દીકરીનો 20મો સમૂહ લગ્ન વિચાર તો કરો. વાળંદ સમાજના 19 સમૂહ લગ્ન થઈ ગયા, એમાંય મુકેશ રાણવાએ કર્યા, ખીમજીભાઈ કર્યા, ઘણા બધા અમારા પૂર્વ પ્રમુખો કરી ગયા. હજી અમારો 20મો સમૂહ લગ્ન આવતા 25 તારીખના શક્તિધામ મધ્યે છે. એ પણ આવો ને આવો વિશેષ ધામધૂમથી ઉજવાય. દરેક સમાજનો આમાં એટલો સહયોગ મળ્યો, આમાં પણ કન્યાદાનમાં એટલો જ સહયોગ મળ્યો છે ને આનાથી વિશેષ ઉજવી એવી અપેક્ષા ફરી સમગ્ર ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન. વંદે માતરમ. ભારત માતા કી જય.